महाराज श्री के चरणों में हमारी प्रार्थना है कि हम सभी को अपने आशीर्वाद वचनों से कृतार्थ करें। महाराज श्री नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र शुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः। जगन्नाथस्य दर्शनं पुण्यं सर्वपापविनाशनम् चिन्ताशोकप्रशमनम् आयुवर्धनम् परम शिवम् आयुवर्धनम् परम शिवम्। सर्वमंगलमांगल्ये शिधे सर्वार्धसाधिके शरणे त्र्यंबके गौरी श्रीनारायणी नमोस्तुते। श्रीनारायणी नमोस्तुते। श्री रामचंद्र भगवान की जय। श्री हनुमान जी महाराज की। ओम नमः पार्वती पते हर हर महादेव। पवित्र एवी आ पावन भूमि पर पवित्र एवा आजना मांगल्य दिवसे जय श्री महाकाल सेवा समिति एवं तेजस्वर मित्र मंडल द्वारा आयोजित श्री राम कथाना आ सत्रमा जेओना द्वारा धर्मो रक्षति रक्षत सनातन धर्मनी ए परंपरा में भगवान मर्यादा पुरुषोत्तम श्री राम नी कथा श्रवण करवानुं जेमना बुखारविंद थी आपणे सौने सौभाग्य प्राप्त थई रह्युं छे एवा व्यासपीठ पर विराजमान परम वंदनीय स्वाध्वी श्री जयाप्रिया गुरुजी ने प्रणाम। सौ वाजिंत्रवारा भाई वंदनीय भूदेवो कमेटी के सभी सदस्य और पधारे हुए सभी भक्ति रूपी माताओं बहनों ने भाइयों, राम कथा एक एवी कथा छे कि मानस ने जीवता शीखवाड़े छे अने भागवत कथा ए मानस ने मरता शीखवाड़े छे। रामायण में भगवाने गोस्वामीजीए लख्यु छे कि आ राम कथा श्रवण करवानुं आपने सौभाग्य प्राप्त क्यारे थाय। जेवी रीते के आ मंडलना सौ सदस्यों ने आप सौने
એક પ્રેરણા બની કે આપણા વિસ્તારમાં ભગવાન શ્રી રામની કથાનું શ્રવણ થાય અને અનેક માનવ જીવનને ઉદ્ધાર કરવાનું ભગીરથ કાર્ય આપણે ક્યારે કરી શકીએ? ત્યારે ગોસ્વામીજીએ રામાયણમાં લખ્યું છે, પુણ્ય બઢે જબ મિલે સત્સંગા, जब मिले सत्संगा, पुण्य बढ़े जब मिले सत्संगा। अनेक जन्मोना પુણ્યનો ઉદય થયો હોય ત્યારે આપણા ગામના આંગણે આવી આ સોસાયટીમાં આવી સુંદર ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની કથા શ્રવણ કરવાનું આપણને સૌભાગ્ય પ્રાપ્ત થતું હોય છે. જીવનમાં નાનો માણસ હોય કે મોટો માણસ હોય કે સામાન્ય માણસ હોય, બધાના પાસે બધું હોય છે. એમ કહેવાય છે કે કરેલું સત્કાર્ય કદી નિષ્ફળ જતું હોતું નથી અને ખોટું કરેલું કાર્ય કદી આગળ આયા વગર રહેતું નથી. આવું સુંદર જ્યારે શ્રી રામ ભગવાન મર્યાદામાં પુરુષોત્તમ શ્રી રામની કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, ત્યારે સંપત્તિ અને સંતતિ તો બધા પાસે હોય છે, પણ આપણી સંપત્તિ જેવી રીતે આપ સૌએ આ રામ કથામાં કઈ ને કઈ ફૂલની પાકડી આપી, જેનાથી જે પણ કઈ બન્યું હશે આ સેવાના સત્કાર્યમાં આપણે સૌએ આપ્યું હશે. સંપત્તિ અને સંતતિ બધા પાસે હોય છે, પણ આપણી સંપત્તિને આવા સારા કાર્યમાં, આવા રામ કથાના આવા કાર્યમાં ક્યારે વાપરી શકીએ? પૂર્વજોની આપણા પર અસીમ કૃપા હોય, માતા પિતાના આપણા પર આશીર્વાદ હોય, ભગવાનની અસીમ કૃપા હોય અને આપણા આવા સંતોની આપણા પર આશીર્વાદ હોય, ત્યારે જ આપણી સંપત્તિ અને સંતતિને સારા કાર્યમાં વાપરી શકતા હોય છે. જીવનમાં કોઈ કશું લઈ આવ્યા ને કોઈ કશું લઈ જવાના હોતા નથી. બધાનું બધું અહીંયા જ રહી જતું હોય છે. ચાહે નાનો માણસ હોય, ચાહે મોટો માણસ હોય કે ચાહે સામાન્ય માણસ હોય, બધાનું અહીંયા જ રહી જતું હોય છે. પણ આપણી સાથે શું આવતું હોય છે? કરેલું આ સત્કાર્ય, કરેલી આ સેવા, કરેલું આ સમર્પણ એ આપણી સાથે આવતું હોય છે. તો જ્યારે આવું ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની કથાનું શ્રવણ કરવાનું આવું માતાજીના દ્વારા મુખારવિંદથી આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, ત્યારે જીવનમાં આપ સૌ કોઈ જેમ કે ધર્મો રક્ષતી રક્ષત, સનાતન ધર્મની આપણી આ પરંપરા છે, રામ કૃષ્ણ ભગવાનની આપણી આ કથા હરિ અનંત, હરિકથા અનંતા. તમે ગમે ત્યારે જ્યારે પણ જ્યાં પણ કંઈક રામ કથા થતી, રામજીને જન્મ થયા તો બહુ ઘણા વર્ષો થઈ ગયા, આદિ અનાદિ, પણ જ્યાં પણ કથા થતી હશે અને જ્યારે રામ જન્મ મહોત્સવ આવતો હશે તો આપણને એમ જ લાગે કે રામ હમણાં જ જન્મ્યા છે આપણા ત્યાં. આવો ભાવ, આવી આપણી આ સંસ્કૃતિ, આવું આપણો આ ધર્મ. તો આપ સૌ આટલી મોટી સંખ્યામાં ખૂબ સુંદર કથાનું જ્યારે શ્રવણ કીર્તન કરી રહ્યા છો, ત્યારે ભગવાને જો કોઈનો ભાર ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત વનમાળી. પરમાત્મા કોઈનો ભાર નહીં રાખે. તમે આ કથાના કાર્યમાં, ભગવત કાર્યમાં કે કોઈ પણ સેવાના કાર્યમાં, સામાજિક તમારા કુટુંબના પણ કાર્યમાં સેવાના ભાવે કંઈ આપ્યું હશે તો તમે એક ડગ આગળ ચાલશો તો પરમાત્મા 10 ડગ સામે આવી વ્યાજોના વ્યાજ સાથે આશીર્વાદના ફળરૂપે આપણને પ્રાપ્ત થતું હોય છે. તો આવું સુંદર આયોજન જ્યારે મંડળ દ્વારા કરવામાં આવ્યું છે, ખૂબ ખૂબ એમને સાધુવાદ, ખૂબ ખૂબ આપ સૌને કે ધર્મો રક્ષતે રક્ષત, આપણા સનાતન ધર્મની આ પરંપરામાં આપ સૌ આટલું કથાનું શ્રવણ કરી રહ્યા છો અને ખૂબ આપણા ધર્મનો પ્રચાર પ્રસાર આપણે નહીં કરીએ તો કોણ કરે? જો આજકાલ સમાજમાં ફેશન આપણને સૌને દાટવાળી વ્યસન અને ફેશન
ને આપણને દાટ વારી નાખ્યો છે હિન્દુ સમાજનો. તો આ કથામાંથી કંઈક ને કંઈક ફળશ્રુતિએ આપણે કંઈ ને કંઈક પરમાત્માને અર્પણ કરી અને જવાનું છે. વ્યસનને છોડવાનું છે, ફેશનને છોડવાની છે અને ધર્મો રક્ષતે રક્ષત. આપણા માતા પિતાને, આપણી સંસ્કૃતિને, આપણા ધર્મને આપણે બચાવવાનો છે. અને આપણે આપણા ધર્મને ને આપણે નહીં બચાવીએ તો કોણ બચાવશે? કો આપણા ધર્મો રક્ષતી રક્ષત. આપણા સનાતનની એ પરંપરા રહેલી છે, દેનો કો ટુકડો ભલો લેનો કો હરિનામ. આપણે બસ એક જ સૂત્રને યાદ રાખવું જોઈએ કે દેનો કો ટુકડો ભલો ઓર લેનો કો હરિનામ. એ જ આપણી આ રામકથાનું શ્રવણની સ્ફૂર્તિનું ફળરૂપ છે. અને આવી સુંદર ભગવાનની જ્યારે કથા થઈ રહી છે ત્યારે ખૂબ ખૂબ ફરીવાર મંડળના સૌ સદસ્યોને ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ શુભેચ્છા, મંગલ કામના. આપ સૌના ઉપર પણ ભગવાન જગન્નાથજીની અને આપના ઉપર સૌના ઉપર ખૂબ કૃપા રહે, ખૂબ આશીર્વાદ રહે એવી મંગલ કામના સાથે સર્વે ભવંતુ સુખિન, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કસ્મિતમ દુઃખ જાય. તે આપ સૌના ઉપર ખૂબ કૃપા રહે, આશીર્વાદ રહે, મંગલમય બની રહે એવી મંગલ કામના સાથે જય જગन्नाथ. बहुत बहुत आभार महाराज जी को. आपको महाराज जी की भाषा समझ में आई कि नहीं? आपको तो आई होगी, मुझे भी आई है. महाराज जी कह रहे थे कि राम कथा जीना सिखाती है और भागवत मरना सिखाती है. और ये कहा कि फैशन और इसको व्यसनों को छोड़ के अपने धर्म की रक्षा करो और धर्म तुम्हारी रक्षा करेगा. बहुत सुंदर. महाराज जी के चरणों में कोटि कोटि नमन. बहुत बहुत आभार.